લોબડી અને દ્રાક્ષ। એક જંગલમાં એક ખૂબ જ ભૂખી લોબડી શિયાળ ખોરાકની શોધમાં આમ તેમ ભટકી રહી હતી। ઉનાળાનો દિવસ હતો અને તેને ખૂબ જ ભૂખ અને તરસ લાગી હતી। ચાલતા ચાલતા તે એક ખેતરમાં આવી પહોંચી। ત્યાં તેણે જોયું કે એક સુંદર માંડવા પર દ્રાક્ષના લૂમખા લટકી રહ્યા હતા। દ્રાક્ષ જોઈને લોબડીના મોઢામાં પાણી આવી ગયું। તેણે વિચાર્યું, વાહ, આ દ્રાક્ષ તો ખૂબ જ મીઠી અને રસદાર લાગે છે। આ ખાવાથી મારી ભૂખ અને તરસ બંને મટી જશે। દ્રાક્ષના લૂમખા ખૂબ ઊંચા હતા। લોબડીએ કૂદકો માર્યો પણ તે દ્રાક્ષ સુધી પહોંચી શકી નહીં। તેણે ફરીથી પૂરી તાકાત લગાવીને ઊંચો કૂદકો માર્યો, છતાં દ્રાક્ષ તેના હાથમાં ન આવી। લોબડી વારંવાર કૂદકા મારતી રહી પણ દરેક વખતે તે નિષ્ફળ ગઈ। છેવટે તે થાકી ગઈ અને સમજી ગઈ કે તે દ્રાક્ષ સુધી પહોંચી શકશે નહીં। પોતાની નિષ્ફળતા છુપાવવા માટે લોબડીએ જતી વખતે મોઢું બગાડીને કહ્યું, દ્રાક્ષ ખાટી છે। બોધ: ઘણીવાર જ્યારે લોકો કોઈ વસ્તુ મેળવવામાં નિષ્ફળ જાય છે ત્યારે તેઓ તે વસ્તુમાં જ ખામી કાઢવા લાગે છે। પોતાની અસમર્થતા સ્વીકારવાને બદલે વસ્તુને ખરાબ કહેવી એ નબળા મનનું લક્ષણ છે।